નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ભંડારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈની યાદગીરીમાં ગાંધીનગરથી CRPFની ટીમ ઇન્સ્પેક્ટર વી રેવાશંકર, ASI SB સોનવને, ASI ગિરીશકુમારની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો। સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રાય ડુંગરી ફળિયામાં રહેતા એવા શહીદ લક્ષ્મણભાઈ મનસુખભાઈ રાવલ, જેઓ 1999ની સાલમાં CRPFમાં નોકરીએ લાગ્યા હતા અને તેઓ તેમની ટીમ સાથે થોડા સમય બાદ જમ્મુ કાશ્મીરમાં એક મિશનમાં હતા। તે દરમિયાન આતંકવાદીઓનો અચાનક હુમલો થયો હતો। તે દરમિયાન સંતરામપુર તાલુકાના ભંડારા ગામના રાય ડુંગરી ફળિયાના શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈ, જેઓ પોતે આ એક મિશન દરમિયાન પોતાની ફરજ પર શહીદ થયા હતા, તેના ભાગરૂપે સંતરામપુર તાલુકાના ભંડારા ગામના ભંડારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શહીદ રાવલ લક્ષ્મણભાઈ મનસુખભાઈની યાદગીરીમાં ગાંધીનગરથી CRPFની ટીમ ઇન્સ્પેક્ટર વી રેવાશંકર તથા ASI SB સોનવને તથા ASI ગિરીશકુમાર તથા તેમની ટીમ અને તેમની સાથે ગુજરાત પેરામિલિટરી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપેશભાઈ પટેલ તથા ગુજરાત મહિલા પ્રમુખ નર્મદાબેન તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી તુલસીભાઈ તથા ઝોન પ્રમુખ વીરાભાઈ તથા મહીસાગર જિલ્લા પ્રમુખ રમણભાઈ તથા મહીસાગર જિલ્લા પ્રભારી પરવતસિંહભાઈ તથા સંતરામપુર તાલુકા પ્રમુખ બારિયા પરથિંગભાઈ તેમજ માજી સૈનિક સંગઠન મહીસાગર જિલ્લા પ્રમુખ ડામોર શનાભાઈ તથા મહીસાગર જિલ્લા મંત્રી ડામોર મંગલાભાઈ તથા સંતરામપુર તાલુકા પ્રમુખ ડામોર ભગાભાઈ તથા સંતરામપુર મહિલા પ્રમુખ શારદાબેન અને ભંડારા ગામના સરપંચ ડિંડોર ભલાભાઈ અને માલીવાડ યોગેશભાઈ તથા ભંડારા ગામના મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય તાવિયાડ સવિતાબેન તથા ભંડારા ગામના વડીલ માજી શિક્ષક માલીવાડ બબલભાઈ અને ડામોર લક્ષ્મણભાઈ તથા ગ્રામજનો તથા રિશ્તેદારો વગેરેની હાજરીમાં વીર જવાન લક્ષ્મણભાઈ અમર રહુના નારા સાથે ફૂલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, મુસ્તાક શિભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।